ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 12 માં જનીન થેરાપીનો ટોપિક જોયેલો હતો. કેવી રીતે આપણે જનીનોને બદલીને અમુક જે જનીનિક રોગો છે એની સામે રક્ષણ મેળવતા હતા. હવે આજે આપણે જે વાત કરવાની છે, નવા ટોપિકની શરૂઆત કરવાની છે, જેનું નામ છે આણ્વીય નિદાન. બાયોટેકનોલોજીની મદદથી કેવી રીતે આપણે આણ્વીય નિદાન જે છે એની પ્રક્રિયા કરી શકીએ છીએ એના વિશે આપણે વાત કરવાની છે. તો જનરલી વાત મેડિકલ સાયન્સની કરીએ તો કોઈ પણ ડોક્ટર છે એ રોગિષ્ટ વ્યક્તિની અંદર કયો રોગ છે એને ક્યારે ઓળખી શકે? તો કે શરૂઆતમાં આપણે વાત કરી કે કોઈ પ્રાઇમરી લક્ષણોના આધારે, જે પ્રાઇમરી લક્ષણો એની પાસે દર્દીના શરીરની અંદર છે અથવા તો શરીરમાં જે ફેરફાર થાય છે એના આધારે ડોક્ટર જે છે એ પ્રાથમિક સારવાર કરી શકે. તો ત્યાંથી જ આપણે આજના ટોપિકની શરૂઆત કરવાની છે કે જ્યારે આપણે શરૂઆતમાં કોઈ સૂક્ષ્મ નિદાન લઈએ છીએ એટલે કે પ્રારંભિક નિદાન. હવે આપણે આ બે શબ્દ વિશે ચેપ્ટર નંબર 8 માં બહુ વ્યવસ્થિત ચર્ચા કરેલી હતી કે નિદાન અને સારવાર શું છે. નિદાનની અંદર આપણે સમજાવેલું હતું કે આપણે કોઈ રોગકારક દ્વારા અસરગ્રસ્ત થઈ ગયેલા છીએ, એટલે કે રોગકારકોની હાજરી છે, તો આપણા શરીરની અંદર રોગકારકોની હાજરી છે કે નહીં અથવા તો કયો રોગ છે એના પ્રત્યે આપણે પોઝિટિવ છીએ કે નેગેટિવ છીએ, એટલે અસરગ્રસ્ત છીએ કે નથી એ નક્કી કરવું એ નિદાન કહેવાય આપણે. બીજા નંબર ઉપર સારવાર હતી કે એક વખત કન્ફર્મ થઈ જાય કે આપણે કોઈ રોગકારક પ્રત્યે પોઝિટિવ છીએ, એટલે કે રોગકારક આપણા શરીરની અંદર હાજર છે, તો એ રોગકારકની અસરને દૂર કરવા માટે અથવા તો એ રોગકારક જે છે એને શરીરમાંથી દૂર કરવા માટે આપણે જે કાંઈ સારવારનો ઉપયોગ કરી છે, એન્ટીબાયોટિક સ્વરૂપે કે કોઈ થેરાપી સ્વરૂપે, તો એની સારવાર થઈ કહેવાય. અહીંયા જ્યારે આપણે વાત કરીએ છીએ પ્રારંભિક નિદાનની, તો પ્રારંભિક નિદાન જે છે એ રોગ દેહ ધર્મ વિદ્યા ને સમજવા માટે ઉપયોગી છે. કે કયા કયા રોગકારકો જે છે એના આધારે આપણે આગળની જે પ્રક્રિયા છે, સારવારની ક્રિયા જે છે એ કરી શકાય છે. તમને રોગકારક અથવા તો રોગ વિશે માહિતી ન હોય તો સારવાર જે છે થઈ શકે નહીં. તો પ્રારંભિક નિદાનમાં જે છે, પ્રારંભિક નિદાન થાય તો જ રોગ દેહ ધર્મ વિદ્યા જે છે એને આપણે સમજી શકાય કે રોગકારક જે છે આપણા શરીર બોડી જે છે, દેહ જે છે એને કેવી રીતે અસર કરે છે. બરાબર. આગળ કે ખાસ કરીને આ ચકાસણી જે છે, રોગકારકની ચકાસણી કઈ રીતે કરીએ છીએ, તો એની અંદર આપણે સીરમ અને મૂત્રની ચકાસણી દ્વારા રોગકારકોનો અભ્યાસ જે છે આપણે કરતા હોઈએ છીએ. સીરમ એટલે રુધિરનો ભાગ છે, ભણી ગયા છીએ આપણે ચેપ્ટર નંબર 18 સાયન્સમાં. અને હાલના તબક્કે તમે કદાચ એક શબ્દ પણ સાંભળેલો છે જેનું નામ છે પ્લાઝમા થેરાપી. એ પણ કંઈક આને સંલગ્ન છે જે કોરોનાની અંદર આપવામાં આવે છે, કે જે તંદુરસ્ત દર્દી છે કે જેની અંદર એન્ટીબોડીની સંખ્યા ઘણી બધી વધારે છે અને એની રોગ પ્રતિકારકતા જે છે એ સારી છે, તો એવા વ્યક્તિ જે છે એનું પ્લાઝમા જે છે એ ડોનેટ કરાવે છે અને એ પ્લાઝમા જે છે એ રોગિષ્ટ વ્યક્તિને આપે તો ઘણા બધા કેસની અંદર એમાંથી રક્ષણ પણ મળી શકે છે. બરાબર. તો ચકાસણી માટે આપણે વાત કરીએ મુજબ સીરમ અને મૂત્ર જે છે એની આપણે અસરગ્રસ્તતા દર્શાવી છે. હવે આ તો જનરલી વાત થઈ આણ્વીય નિદાનની. આપણે વાત કરવાની છે બાયોટેકનોલોજીની મદદથી આપણે બાયોટેકનોલોજીમાં કેવી રીતે આગળ પ્રક્રિયા કરી શકાય છે. તો બાયોટેકનોલોજીની અંદર આરડીએનએ કે જેનું નામ છે રિકોમ્બિનન્ટ ડીએનએ અથવા તો બીજા શબ્દોમાં જેને આપણે પુનઃસંયોજિત ડીએનએ કહીએ છીએ, તો સૌથી પહેલા આરડીએનએ આના સિવાય પીસીઆર એટલે કે પોલિમરેઝ ચેન રિએક્શન અને એલિઝા જે છે ટેસ્ટ છે તમને સમજાવેલું હતું કે જે એઇડ્સ ની અંદર ઉપયોગી છે અને એઇડ્સ માં વપરાય છે, જેના આધારે તમે એઇડ્સ પોઝિટિવ નેગેટિવ જે છે એ જોઈ શકો છો. આના સિવાય એક બીજી ટેસ્ટ હતી WB વેસ્ટર્ન બ્લોટ ટેસ્ટ. બરાબર. પણ એનો અહીંયા કોઈ ઉલ્લેખ નથી એટલે આપણે લખતા નથી. તો આરડીએનએ રિકોમ્બિનન્ટ ડીએનએ પીસીઆર પોલિમરેઝ ચેન રિએક્શન આપણે ભણી ગયા છે પીસીઆર ચેપ્ટર નંબર 11 માં, કે જેની મદદથી આપણે ડીએનએ ની એક કુંતલ જે છે એના ઘણા બધા પ્રવર્ધનના ક્ષેત્રમાં એટલે ઘણું બધું ઉત્પાદન છે અથવા તેની સંખ્યા જે છે એમાં વધારો કરતા હતા. હવે તો ખાસ કરીને સૌથી પહેલા જે મુજબ આપણે વાત કરી કે રોગકારકની જાણકારી મળી એટલે કે પેથોજન. જો
જાણકારી મળે, એક વખત રોગકારકની જાણકારી મળે તો શું થાય? તો રોગકારકની જાણકારી મળ્યા બાદ આ રોગના સામાન્ય લક્ષણોનો અભ્યાસ જે છે આપણે કરી શકાય. એટલે સામાન્ય લક્ષણોની માહિતી મળે અને એના આધારે આગળની જે સારવાર છે, ટ્રીટમેન્ટ છે એ આપણે કરી શકાય. રોગકારકની માહિતી જે છે એ મળવી જરૂરી છે. અને રોગકારક આપણે જાણીએ છીએ કે જેનું કામ જે છે એ રોગો ફેલાવવાનું છે. રોગો ફેલાવતા સૂક્ષ્મ સજીવો એ રોગકારકો તરીકે ઓળખાશે, પેથોજન. બરાબર. હવે બીજું કે ઘણી વખત એવું થાય કે રોગકારક શરીરમાં હાજર હોય. તમને એક પોઈન્ટ આપ્યો છે કે ઓછી માત્રામાં રોગકારક તરીકે મેં બે રોગકારક લીધા છે કે ઉદાહરણ તરીકે બેક્ટેરિયા અથવા તો વાયરસ, આ બંને શરીરમાં હાજર હોય, આ બંને રોગકારક છે. પણ એક શબ્દ છે ઓછી માત્રામાં. બંનેનું પ્રમાણ જે છે એ શરીરમાં કેવું છે? ખૂબ જ ઓછું છે. જ્યારે ઓછી માત્રામાં આવા ઘટકો જે છે એ શરીરમાં હાજર હોય ત્યારે પીસીઆર ની મદદથી ન્યુક્લિક એસિડનું પ્રવર્ધન કરી શકાય છે. એટલે કે ઓછી માત્રામાં હાજર હશે તો ન્યુક્લિક એસિડ આપણે જાણીએ છીએ ડીએનએ અને આરએનએ, એનું પ્રવર્ધન એટલે કે સંખ્યા જે છે એ વધારી શકાય, જે મુજબ આપણે પીસીઆર માં જોયું હતું એ સમય. બરાબર. બીજું કે હવે સાથે સાથે આનાથી બીજી કઈ માહિતી મળે છે તો સૌથી પહેલા વાત કરીએ એઇડ્સ રોગ છે અને એના માટેનો વાયરસ. તમે જાણો છો એચઆઈવી જે છે એ રોગ માટેનો વાયરસ છે. તો એઇડ્સ રોગ માટે જે એચઆઈવી વાયરસ છે એની ઓળખ પણ આપણે આ પદ્ધતિથી મેળવી શકાય છે. આ રોગ માટે એચઆઈવી વાયરસની ઓળખ મેળવી શકાય. જેના આધારે આપણને આગળની પ્રક્રિયા શું કરવી અથવા તો કઈ ટ્રીટમેન્ટ આપવી એની માહિતી જે છે એ મળી શકે. બરાબર. આના સિવાય આ સામાન્ય રોગો સિવાયની વાત કરીએ તો કેટલાક જે આનુવંશિક રોગો છે એની પણ માહિતી મળી શકે. શબ્દ આનુવંશિક રોગો આપણે ડિટેલમાં ભણી ગયા છીએ કે આનુવંશિક રોગો શું છે. તો આનુવંશિક રોગોની જ્યારે આપણે વાત કરીએ છીએ તો આનુવંશિક રોગો વિશે આપણે ભણી ગયા છીએ કે ભાઈ જે રોગો માતા પિતામાંથી એટલે કે પિતૃઓમાંથી લક્ષણ સ્વરૂપે સંતતિની અંદર ઉતરી આવે એને આનુવંશિક રોગો કહીએ છીએ. એટલે કે માતા પિતા અથવા તો પિતૃઓમાંથી બાળક એટલે કે બાળ પેઢીમાં ઉતરી આવતા રોગોને આનુવંશિક રોગ કહે છે. ઘણા બધા ઉદાહરણો પણ આપણે આના જોયેલા હતા. થોડા ઉદાહરણો આપણે લખીને સમજાવી દઈએ કે આનુવંશિક રોગોના ઉદાહરણ કયા કયા છે. જનરલી ઘણા બધા રોગો આનુવંશિક રોગો છે પણ આપણે અમુક રોગો જે છે અભ્યાસમાં લેશું જેની અંદર આપણે ચેપ્ટર નંબર 5 માં અમુક રોગો ભણી ગયા છે જેમ કે રંગઅંધતા, સિકલ સેલ એનિમિયા, હિમોફિલિયા, આના સિવાય પીકે જેનો અહીંયા પણ આપણે અભ્યાસ કરશું, ફિનાઇલકીટોન્યુરિયા, સિસ્ટિક ફાઇબ્રોસિસ, શ્વસન તંત્રનો આનુવંશિક રોગ છે. બરાબર. આ બધા રોગો જે છે આનુવંશિક રોગોના ઉદાહરણ છે જેના વિશે આપણે ચર્ચા કરવાની છે.
હવે આપણે બીજી પ્રક્રિયા જેનું નામ છે ઓટો રેડિયોગ્રાફી એના વિશે ભણવાનું છે કે જે વિકૃતિ પામેલા જનીનો વિશેની આપણને માહિતી આપી દેશે. તો એના વિશે વાત કરી તો એના માટે સૌથી પહેલા આપણે એક શૃંખલાવાળા ડીએનએ અથવા તો એક શૃંખલાવાળા આરએનએ ની જરૂર પડશે. તો એ સમજી લઈએ આપણે કે ભાઈ ઓટો રેડિયોગ્રાફીની મદદથી આપણે વિકૃતિ પામેલા અથવા તો વિકૃત જનીનો જે છે એને કેવી રીતે શોધી શકશું એની હવે આપણે વાત કરવાની છે. ચાલો તો સૌથી પહેલા આપણે સમજીએ ઓટો રેડિયોગ્રાફી શું છે. ઓટો રેડિયોગ્રાફી રેડિયોલોજિસ્ટ કરીને એક આપણે એમબીબીએસ પછી જે ડોક્ટરો હોય છે રેડિયોલોજિસ્ટ બરાબર એના વિશે પણ ઘણું જાણવું અગત્યનું છે. એમાં પણ ઘણી બધી આવી બ્રાન્ચીસ જે છે એનો સમાવેશ થતો હોય છે. આપણે અત્યારે ઓટો રેડિયોગ્રાફીની વાત કરવાની છે. તો એમાં ઓટો રેડિયોગ્રાફીમાં શું હોય છે તો કે એક શૃંખલાવાળા ડીએનએ અથવા એક શૃંખલાવાળા આરએનએ કે જેને આપણે ઇન શોર્ટમાં SSDNA સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ અથવા તો SSRNA સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ તરીકે ઓળખીએ છીએ બરાબર. એમાં આ બંનેની અંદર રેડિયો એક્ટિવ અણુનો પ્રોબ આપણે જોડીએ છીએ. પ્રોબ જોડવામાં આવે છે. હવે SSDNA અથવા તો SSRNA માં રેડિયો એક્ટિવ અણુનો પ્રોબ જોડવાથી શું થાય છે તો કે રેડિયો એક્ટિવ અણુનો પ્રોબ જોડવાથી આ ઘટકો એટલે કે SSDNA અથવા તો SSRNA સંકરિત થાય છે અથવા તો સંક્રમિત થાય છે. પ્રોબ નો અર્થ થાય રેડિયોએક્ટિવ અણુ જે છે એનો ઘટક બરાબર. રેડિયોએક્ટિવ અણુ જે છે એને પ્રોબ તરીકે ઓળખવામાં આવશે. પ્રોબ રેડિયોએક્ટિવ અણુ અથવા તેને પ્રોબ કહેવામાં આવે છે. જે તમે શબ્દ લખશો એ ચાલશે. તો ખાસ કરીને સંકલિત કરવામાં આવે છે અને આ આખી પ્રક્રિયાને ઓટો રેડિયોગ્રાફી તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રક્રિયાને ઓટો રેડિયોગ્રાફી ફરીવાર આપણે આપણી વ્યાખ્યા સમજી કે એક શૃંખલાવાળું ડીએનએ કે જેને આપણે SSDNA કહીએ છીએ અથવા તો એક શૃંખલાવાળું આરએનએ કે જેને આપણે SSRNA કહીએ છીએ. એવા SSDNA અથવા તો SSRNA માં રેડિયોએક્ટિવ અણુ જે છે કે જેને પ્રોબ કહે છે જોડવામાં આવે છે અને રેડિયોએક્ટિવ અણુનો પ્રોબ જોડવાથી આ ઘટકો સંક્રમિત થાય છે બરાબર. ચેપ લાગતો એવી અવસ્થા આપણે વિચારવાની છે અને આ આખી પ્રક્રિયાને ઓટો રેડિયોગ્રાફી તરીકે ઓળખવામાં આવે છે. હવે જે જનીનમાં વિકૃતિ હશે તે જનીનમાં પ્રોબ જોવા મળશે નહીં. એક વ્યાખ્યાનો શબ્દ છે કે જે જનીનમાં વિકૃતિ હશે એમાં પ્રોબ જોવા મળશે નહીં. એટલે એ ફોટો રેડિયોગ્રાફી જે છે અથવા તો ફોટોગ્રાફિક પ્લેટ પર જોવા મળશે નહીં. ફોટોગ્રાફિક પ્લેટ ઉપર આવા ઘટકો ગેરહાજર હશે. અને આનું કારણ એવું છે કે પ્રોબ તથા ઉત્પરિવર્તિત જનીન જે છે એકબીજાના પૂરક હશે નહીં. જે આપણે પેલો પોઈન્ટ કોઈના આધારે ખબર પડી જાય કે પ્રોબ અને ઉત્પરિવર્તિત વિકૃતિ પામેલા ઘટકો જનીનો એકબીજાના પૂરક હશે નહીં. પ્રોબ જોવા નથી મળતો એનું કારણ જ આ છે. હવે આકૃતિ દ્વારા આપણે આખી પ્રક્રિયા સમજવાની છે. સૌથી પહેલા ધારી લો કે આપણી પાસે SSDNA છે. આ ફોર એક્ઝામ્પલ કે SSDNA છે. સિંગલ સ્ટ્રેન્ડ ડીએનએ અથવા તો એક શૃંખલાવાળું ડીએનએ. હવે આની અંદર આપણે એમ કીધું કે કોઈ આ એક ડીએનએ છે. હવે એમાં એમ કીધું કે રેડિયોએક્ટિવ અણુનો પ્રોબ જોડવામાં આવે છે. હવે ખરેખર રેડિયોએક્ટિવ અણુનો પ્રોબ કઈ રીતે જોડવામાં આવે છે એની વાત કરીએ.
તો આવું કોઈ બીજું ડીએનએ નું જે ઘટક હોય એની અંદર કોઈ એક રેડિયોએક્ટિવ ઘટક જે છે એ જોડવામાં આવે છે. અહીંયા આપણે સ્ટાર કરીને ખાલી લખીએ છીએ કે અહીંયા આપણે જોડ્યો છે રેડિયોએક્ટિવ ઘટક. હવે આ જે કુંતલ છે એને આ કુંતલની સાથે જોડવામાં આવે છે, કનેક્ટ કરવામાં આવે. એટલે શું થાય કે આ બંનેમાંથી નિપજ આપણને શું મળે કે ભાઈ આ નોર્મલ કુંતલ છે જે આપણે રેડ કલરની દોરી છે, અને બીજી જે આ કુંતલ છે કે જે ઓલરેડી કેવી છે રેડિયોએક્ટિવ છે. તો એનાથી આપણને આ જે મળે છે એ સંક્રમિત એટલા માટે કીધું છે કારણ કે રેડિયોએક્ટિવ ઘટક જે છે એ જ્યારે પેલી કુંતલ એટલે કે SSDNA સાથે જોડાશે ત્યારે બંને ઘટકો જોડાઈને એકબીજાની અસર જે છે એ નિશ્ચિત કરશે. બરાબર છે. પછી આપણે એ વાત કરી કે જે જનીનમાં વિકૃતિ હશે એમાં પ્રોબ નહીં જોવા મળે, એટલે કે ફોટોગ્રાફિક પ્લેટ ઉપર આવા ઘટકો ગેરહાજર રહેશે અને પ્રોબ અને ઉત્પરિવર્તિત જનીનો એકબીજાના પૂરક હશે નહીં. હવે કદાચ એવું ધારી લઈએ આપણે કે જે જનીન છે એમાં એકમાં વિકૃતિ છે, તો હવે આપણે આ વિકૃત જનીન એટલે કે જે જનીનમાં વિકૃતિ છે એને કેવી રીતે ગોતવું. અહીં જો શબ્દ લખેલો છે આપણે કે ફોટોગ્રાફિક પ્લેટ ઉપર આવા ઘટકો જે છે ગેરહાજર હશે કે જેમાં વિકૃતિ જે સર્જાણી છે. આપણે વિચારી લઈએ કે ભાઈ રેડ કલરનો જે ભાગ છે એની અંદર વિકૃતિ છે, તો આપણે જે આ જનીન છે મિશ્ર જનીન એક આ છે અને બીજો એક આ છે, બરાબર. આપણે જે વાત કરીએ એને ફોટોગ્રાફિક પ્લેટ ઉપર જ્યારે લઈ જશું ત્યારે માત્ર આપણને કોઈ એક જ જનીન મળશે. ઉદાહરણ તરીકે આ એક જનીન મળ્યું, તો બીજું જનીન નથી મળતું. એનું કારણ શું? કારણ કે એની અંદર શું છે વિકૃતિ જે છે એ જોવા મળી છે. આ જ રીતે જે મુજબ આપણે ઓટો રેડિયોગ્રાફીની વાત કરી છે એવી જ રીતે આપણે બીજી પ્રક્રિયા જે છે એલિસા, જે આપણે ઓલરેડી ભણી ગયા છીએ એડ્સ ની અંદર ચકાસણીમાં જે છે એ વપરાતી ટેસ્ટ છે એના વિશે આપણે વાત કરવાની છે. તો હવે એલિસા વિશે આપણે જોઈશું. હવે વાત કરીએ એક પદ્ધતિ જેનું નામ છે એલિસા. તો એલિસાની આપણે વાત કરવાની છે. તો જે એલિસા છે એમાં આનો મુખ્ય કોન્સેપ્ટ જે છે એ એન્ટીજન અને એન્ટીબોડી ની પારસ્પરિક આંતરક્રિયા છે. ક્રિયાઓ સાથે સંકળાયેલ છે. એટલે કે એન્ટીજન અને એન્ટીબોડી કેવી રીતે બંને એકબીજા સાથે પ્રક્રિયા આપે છે એની ઉપર આખી એલિસા જે છે એ પદ્ધતિ સંકળાયેલ છે. જેમાં ખાસ કરીને રોગકારકની હાજરી અથવા તો ગેરહાજરી, રોગકારકની હાજરી કે ગેરહાજરી ચકાસવા માટે, એટલે કે તમે પોઝિટિવ છો કે નેગેટિવ છો, તો એના માટે રોગકારકોની સામે સંશ્લેષિત રીતે બનાવેલા એન્ટીબોડી દાખલ કરવામાં આવે છે. એન્ટીબોડી દાખલ કરવામાં આવે છે. આ સંશ્લેષિત આપણે બાયોટેકનોલોજીની મદદથી જ કરશું, બરાબર. સંશ્લેષિત એન્ટીબોડી જે છે એ રોગકારકોની સામે દાખલ કરવામાં આવે છે. જ્યારે એન્ટીજન તરીકે શું હશે?
તો અહીં એન્ટીજન તરીકે બે ઘટકો હશે. એમાં એક જે છે એ પ્રોટીન ઘટક હશે અને બીજો નંબર ઉપર ગ્લાયકોપ્રોટીન હશે. પ્રોટીન અને ગ્લાયકોપ્રોટીન આવા બે એન્ટીજન તરીકેના ઘટકો હશે અને આ બંને ઘટકો એટલે કે એન્ટીજન ને એન્ટીબોડી ભેગા થવાથી એન્ટીજન અને એન્ટીબોડી મિશ્ર થવાથી અથવા તો ભેગા થવાથી જે આપણે ઘટકો જે છે એને સંશ્લેષણ કરેલા એન્ટીબોડી સાથે આપણે ભેગા કરીએ છીએ જે મિશ્ર થવાથી સંક્રમણ એટલે કે ચેપની ચકાસણી થાય છે. ચકાસણી થાય છે. તો આવી રીતે આપણે આણ્વીય નિદાન અથવા તો પ્રાથમિક નિદાન જે છે એ દર્શાવી શકીએ છીએ. હવે આગળ આપણે વાત કરવાની છે પારજનની પ્રાણી વિશે. આપણો નવો ટોપિક પારજનીનિક પ્રાણી. હવે આપણે શરૂઆતમાં એક જીએમઓ વિશે ભણ્યા હતા, જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ, જનીન પરિવર્તિત સજીવો, કે જેના જનીનોને આપણે ઈચ્છિત સ્વરૂપમાં આપણે જેવા જનીનો જોતા હોય એવા સ્વરૂપમાં રૂપાંતરિત કરીશું, જેને આપણે જીએમઓ કીધા હતા. એની અંદર જ આપણે અહીંયા વાત કરવાની છે પારજનીક પ્રાણીઓ. પારજનીક પ્રાણીઓ શું છે કે આપણે ઈચ્છિત નિપજ મેળવવા માટે અથવા તો પ્રાયોગિક ધોરણે એટલે કે પ્રયોગો કરવા માટે આપણે અમુક પ્રાણીઓ જે છે એના જે જનીનો છે એની અંદર ફેરફાર કરીએ છીએ, જેના કારણે જે પ્રાણીઓ મળે એને આપણે પારજનીક પ્રાણીઓ તરીકે ઓળખીએ છીએ. એટલે કે યોગ્ય ઉત્પાદન મેળવવા માટે કે યોગ્ય પ્રાયોગિક પરીક્ષણ કરવા માટે અમુક માત્રામાં પ્રાણીઓના જનીનમાં ફેરબદલી થાય છે. અને આવા પ્રાણીઓને પારજનીનિક પ્રાણીઓ કહે છે, કે જેની અંદર આપણે ફેરફાર કરીએ. તમે ઘણી વખત આમ સાંભળેલું હશે કે કોઈ પણ નવી દવા બને, આ ખરેખર ફેક્ટ છે, એ નવી બનેલી દવા જે છે એને ડાયરેક્ટ હ્યુમન ઉપર ક્યારેય આપણે ટ્રાયલ કરતા નથી, પરંતુ સ્ટેપ બાય સ્ટેપ આપણે ટ્રાયલ કરીએ છીએ. ઉંદર ઉપર, કૂતરા ઉપર કે ભૂંડ ઉપર અને પછી વાનર ઉપર, અને આ બધા ફેઝમાંથી, બધા તબક્કાઓમાંથી કોઈ દવા જો છે એ સક્સેસફુલ થઈ જાય છે, એટલે કે સફળ થઈ જાય છે, પછી એને હ્યુમન ઉપર ટ્રાયલ કરીને પછી બજારમાં વેચવામાં આવે છે. તો આવા જે પ્રાયોગિક પરીક્ષણોની આપણે વાત કરીએ તો એક માટે પણ આપણે જનરલી શું કરીએ છીએ કે પ્રાણીઓનો ઉપયોગ કરીએ છીએ. તો એની અંદર આપણે એવા જનીનોમાં ફેરફાર કરી નાખીએ છીએ. ઉદાહરણ તરીકે ઉચ્ચ માત્રામાં રોગ પ્રતિકારકતા પેદા કરતા જનીનો છે, બરાબર, અથવા તો યોગ્ય ઉત્પાદન માટે આપણે વાત કરેલી હતી કે ઇન્સ્યુલિન મેળવવા માટે આપણે કઈ રીતે ઇકોલાઈ જે છે એનું રૂપાંતરણ કરતા હતા. તો પારજનીક પ્રાણીઓના ઉદાહરણની વાત કરીએ. પ્રાણીઓના ઉદાહરણો પણ અગત્યના છે પારજનીક પ્રાણીઓમાં. એમાં સૌથી વધુ આપણે ઉંદર જે છે, ઉંદરને આપણે સૌથી વધારે રૂપાંતરિત કરીએ છીએ. આના સિવાય આપણે ઉંદર, સસલા, ઘેટા, ભૂંડ અને માછલીઓ આવા સજીવો જે છે એ પારજનીક સજીવો તરીકે રૂપાંતરિત કરીએ છીએ, બરાબર. ઘણી વખત ગાય છે એને પણ આપણે રૂપાંતરિત કરીએ છીએ. બધા વિશે આપણે ભણશું. રૂપાંતરિત કરવાનું કારણ પણ આપણે કીધેલું છે કે કાં તો યોગ્ય ઉત્પાદન મેળવવા માટે અથવા તો પ્રાયોગિક પરીક્ષણ કરવા માટે આપણે આ બધું કરતા હોઈએ છીએ. જે કુલ પારજનીક પ્રાણીઓ છે એની અંદર 95% થી વધારે ઉંદરો આવેલા છે. મોટા ભાગની આપણે પારજનીક પ્રાણીઓ જે છે એમાં ઉંદરનો ઉપયોગ વધારે માત્રામાં કરીએ છીએ, બરાબર. 95% જે છે એનાથી વધુ સંખ્યામાં માત્ર ઉંદરો જે છે એને આપણે પારજનીક પ્રાણીમાં રૂપાંતરિત કરીશું.
હવે આપણે જે પારજનની પ્રાણીઓ જે છે આપણે બનાવીએ છીએ એનાથી આપણે કયા કયા પ્રશ્ન જે છે એનું નિરાકરણ લાવીએ છીએ એના વિશે આપણે વાત કરવાની છે. તો કયા કયા ફાયદાઓ જે છે આપણે પારજનની પ્રાણીઓના દ્વારા થાય છે એના વિશે વાત કરશું. તો 5 પોઈન્ટ છે એ મુદ્દાઓ જે છે સમજવાના છે આપણે. બે માર્કમાં ઘણીવાર પ્રશ્નમાં પૂછાઈ શકે. તો સૌથી પહેલા આપણે વાત કરશું કે સામાન્ય દેહ ધર્મ વિદ્યા અને વિકાસ. પહેલો મુદ્દો જે છે આપણો સામાન્ય દેહ ધર્મ વિદ્યા અને વિકાસ. બીજા નંબર ઉપર આપણે અભ્યાસ કરીશું કે રોગોનો અભ્યાસ આવા પારજનની પ્રાણીઓ દ્વારા આપણે કેવી રીતે કરી શકીએ છીએ એની વાત કરીશું. ત્રીજા નંબર ઉપર વાત કરીશું કે પારજનની પ્રાણીઓમાંથી આપણને કેવી જૈવિક નિપજો જે છે એ પ્રાપ્ત થાય છે. ચોથા નંબર ઉપર આપણે વાત કરીશું કે રસી જો આપણે મેળવીએ તો એ રસીની સુરક્ષા. અને પાંચમા નંબર ઉપર દવાઓની વિષારીતા જે છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. એટલે કે રાસાયણિક સુરક્ષા માટે કેવી રીતે બાયોટેકનોલોજી જે છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. રાસાયણિક સુરક્ષા અને પરિરક્ષણ. ચાલો તો બધા વિશે આપણે જોવાનું છે. સૌથી પહેલા મુદ્દાની સાથે આપણે શરૂઆત કરશું. જો સૌથી પહેલા આપણે વાત કરીએ કે સામાન્ય દેહ ધર્મ વિદ્યા અને વિકાસની અંદર કેવી રીતે બાયોટેકનોલોજી જે છે એ ઉપયોગી બનશે. તો પહેલા મુદ્દા સાથે સામાન્ય દેહ ધર્મ વિદ્યા અને વિકાસ. દેહ ધર્મ વિદ્યા માનવના શરીરની અંદરની જે રચના છે દેહ એની અંદર કઈ આંતરક્રિયાઓ થાય છે એનો અભ્યાસ આપણે મેળવી શકીએ છીએ. એટલે દેહની અંદર થતી કેટલીક આંતરક્રિયાનો અભ્યાસ જે આપણે દેહ ધર્મ વિદ્યા જે છે એના તરીકે આપણે ઓળખશું. આના સિવાય બીજો શબ્દ વિકાસ આપેલો છે એટલે કે દેહનો વિકાસ જે છે એની સાથે સંકળાયેલા કેટલાક અંતઃસ્ત્રાવો જે છે એનો અભ્યાસ કરી શકશો. એટલે અંતઃસ્ત્રાવો શરીરમાં દાખલ થાય અને આ અંતઃસ્ત્રાવો જે છે એ કેવી રીતે શરીરમાં પ્રોસેસ આપે છે, તો કેવી રીતે શરીરમાં રૂપાંતરની ક્રિયા દર્શાવે છે, કયા અંગ ઉપર અસર કરે છે, કેવી રીતે એની ક્રિયાવિધિ છે, આ બધાનો અભ્યાસ કરી શકીએ છીએ. જનરલ તમને એક પ્રક્રિયા ઉદાહરણ આપેલું છે કે ભાઈ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ જે છે એ વૃદ્ધિની ક્રિયા માટે ઇન્સ્યુલિન જે છે એની વાત આપેલી છે કે ઇન્સ્યુલિનમાં વૃદ્ધિ જે છે એની સંખ્યામાં વધારો, પ્રમાણમાં વધારો કઈ રીતે થઈ શકે છે એવો અભ્યાસ કરી શકાય છે. બરાબર. અને સાથે સાથે કેટલીક જૈવિક ભૂમિકા જે છે એનો પણ અભ્યાસ થઈ શકશે. બીજા નંબર ઉપર આપણે વાત કરવાની છે કે રોગોનો અભ્યાસ. હવે આપણે કયા કયા રોગોનો અભ્યાસ અહીંયા કરી શકીએ છીએ. તો હમણાં જે આપણે વાત કરી એ મુજબ જે ખાસ કરીને જનીનિક રોગોનો અભ્યાસ જે છે અહીંયા આપણે કરી શકશું. તો કયા કયા જનીનિક રોગ જે છે એનો અભ્યાસ કરી શકાય. તો ખાસ કરીને જનીનિક રોગો કે જે માતા પિતા દ્વારા સંતતિમાં આગળ વધે છે અને કેટલાક જનીનો દ્વારા, ખાસ કરીને જનીનોની વિકૃતિ દ્વારા થતા રોગો જે છે અને જનીનોની વિકૃતિઓ દ્વારા પ્રેરાતા રોગોનો અભ્યાસ જે છે એ શક્ય આપણે કરી શકીએ છીએ. ઉદાહરણ તમને આપ્યા છે. એ ઉદાહરણ તરીકે કેન્સર, સંધિવા, સિસ્ટિક ફાઇબ્રોસિસ અને છેલ્લે અલ્ઝાઇમર. આવા રોગો જે છે
તેનો અભ્યાસ આપણે સરળતાથી કરી શકાય છે. બરાબર. અને એના માટે આપણે પારજનની પ્રાણીઓ જે છે એ વિકસાવેલા છે. તો આવા જે રોગોનો અભ્યાસ છે એના માટે આપણે રોગો વિશે સમજી લઈએ. કેન્સરમાં આપણે એવું પણ ભણેલા છે કે કેન્સર જે છે એ કોષોની અનિયંત્રિત વૃદ્ધિ દ્વારા પણ ફેલાય છે. ગાંઠ બને છે, નિયોપ્લાસ્ટિક ગાંઠ આપણે ભણેલા હતા ચેપ્ટર 8 માં. સંધિવા જે છે સાંધાને સતતનો રોગ છે. સિસ્ટિક ફાઇબ્રોસિસ હમણાં પણ વાત કરી કે શ્વસન તંત્રની અંદર જે જનીનિક રોગ છે. અલ્ઝાઇમર આના વિશે આપણે ભણેલા નથી પણ સમજી લઈએ. અલ્ઝાઇમર જે છે એ ટૂંકા ગાળાની યાદ શક્તિનો નાશ ધરાવતો રોગ છે. STML કહેવાય, શોર્ટ ટાઈમ મેમરી લોસ. આ ટૂંકા ગાળાની યાદ શક્તિ ગુમાવે દર્દી, એને કહેવામાં આવે શોર્ટ ટાઈમ મેમરી લોસ. ટૂંક સમયમાં વ્યક્તિ જે છે પોતાની યાદ શક્તિ જે છે એ ગુમાવી શકે. બરાબર. થોડા સમય પહેલા એને કઈ માહિતી આપેલી હોય, પછી થોડા સમય બાદ પૂછવામાં આવે તો એ વસ્તુ યાદ ના હોય. તો આવા જે અલ્ઝાઇમર જેવા રોગો છે, આવા અલ્ઝાઇમર જેવા રોગો માટે ખાસ કરીને આવા રોગો માટે ના નિદાનની ક્રિયા કરવા માટે જનીનિક પ્રાણી એક મોડેલ તરીકે કામ કરે છે. ખાસ કરીને આજે રોગ અલ્ઝાઇમર છે યુએસએ માં બહુ વધુ માત્રામાં જોવા મળેલો હતો. થોડી વધારાની માહિતી સ્વરૂપે આપણે કહીએ છીએ કે અલ્ઝાઇમર રોગ છે, તમે હળદર જે છે એની અંદર એન્ટી અલ્ઝાઇમરિક જનીન આવેલું છે કે જે અલ્ઝાઇમર રોગ જે છે એની સામે લડત આપવા માટે જરૂરી છે. સર્ચ કરજો તમે ઇન્ટરનેટમાં, ક્યાંક ને ક્યાંક તમને જોવા મળશે. એટલે ખાસ કરીને આપણે જે ખોરાક લઈએ છીએ એની અંદર પણ એવા બધા ઘટકો છે કે જે અમુક રોગો સામે લડવાની ક્ષમતા આપે છે. ચાલો ત્રીજા પોઈન્ટ પર જૈવિક નિપજો વિશે વાત કરીએ. તો જૈવિક નિપજો જનરલી જૈવિક ઘટકો એટલે કે સજીવ શરીરમાંથી ઘણી વખત બનતી હોય તો સર્જાતી હોય. આ બધી નિપજો જે છે એ ઘણી બધી ખર્ચાળ હોય છે, પણ બાયોટેકનોલોજીની મદદથી આપણે જોયું કે આપણે અમુક નિપજો જે છે એ બનાવવા માટે સક્ષમ છે. તો ત્રીજા નંબર ઉપર વાત કરીએ કે જૈવિક નિપજો, એમાં પ્રોટીન પણ આવી જાય, ઉત્સેચકો આવી જાય, અંતઃસ્ત્રાવો આવી જાય, બધા જૈવિક નિપજ કહેવાય. તો જે સજીવ શરીરમાંથી સર્જાય છે, સજીવ શરીરમાંથી સર્જાતા જૈવિક ઘટકો એ જૈવિક નિપજ છે. બરાબર. એમાં ઉદાહરણમાં ઘણા બધા ઉદાહરણો આપણે લઈ શકાય. ફોર એક્ઝામ્પલ એક ઉદાહરણમાં આપણે લઈએ કે શરીરમાંથી કેટલાક ઉત્સેચકોનું સર્જન થતું હોય, પ્રોટીનમય ઘટકનું સર્જન થતું હોય, કેટલાક અંતઃસ્ત્રાવોનું સર્જન થતું હોય, આ ઉપરાંત કેટલાક વિટામિન્સનું સર્જન થતું હોય. બરાબર. ઘણી વખત વિટામિન B12 ની ઉણપ અત્યારના સમયમાં મોટા ભાગના લોકોને જોવા મળતો રોગ છે કે B12 ની ઉણપ. તો એના માટે વિટામિન B12 ના ઇન્જેક્શન બજારમાં સરળતાથી અવેલેબલ છે. તો એ ઇન્જેક્શનની અંદર જે વિટામિન્સ છે એ ખરેખર આપણે સિન્થેટિસ કરી છે એટલે કે બનાવીએ છીએ. એક પ્રકારની જૈવિક નિપજ છે. બરાબર. હમણાં આપણે જોયું આ ચેપ્ટરમાં કે આપણે જનીન ઇજનેરી પદ્ધતિની મદદથી ઇન્સ્યુલિન બનાવી છે, જે અંતઃસ્ત્રાવ છે. કુદરતી રીતે માનવના સ્વાદુપિંડમાંથી મળે છે, પણ આપણે ઇકોલાઈની મદદથી એનું સર્જન કરીએ છીએ. તો આવી બધી જૈવિક નિપજો જે છે એ મેળવવા માટે ઉપયોગી બને છે. અમુક ઉદાહરણ આપણે આપેલા છે, જેની અંદર સૌથી પહેલા આપણે વાત કરીએ કે જૈવિક નિપજો જે છે એ કેટલાક અંશે દવાઓના નિર્માણમાં પણ ઉપયોગી છે. ચાલો તો હવે એમાં એક ઉદાહરણ છે આલ્ફા 1 એન્ટીટ્રિપ્સિન.
આલ્ફા 1 એન્ટીટ્રિપ્સિન જે છે આ ઘટક ખરેખર એમ્ફીસેમાની સારવારમાં વપરાય છે. એમ્ફીસેમા શ્વસન તંત્રને સંલગ્ન રોગ છે, બરાબર. અને આ આલ્ફા 1 એન્ટીટ્રિપ્સિન જે છે એ પ્રકારનું માનવ પ્રોટીન છે જે મુખ્યત્વે ક્યાં વપરાય છે તો કે એમ્ફીસેમાની સારવારમાં. એમ્ફીસેમાની સારવારમાં વપરાય છે. તો એનું સર્જન કરવા માટે પણ આપણે આવી રીતે બાયોટેકનોલોજી જે છે એનો ઉપયોગ કરીશું. આના સિવાય બીજી વાત કરીએ કે આનો ઉપયોગ જે છે આલ્ફા 1 ટ્રિપ્સિનનો એનો ઉપયોગ હાલના તબક્કે પીકેયુ એટલે કે ફિનાઇલ કીટોનુરિયા અને સિસ્ટિક ફાઇબ્રોસિસ જેવા રોગોમાં પણ ઉપયોગ થવાની શરૂઆત થઈ ગઈ છે. પ્રયાસો કરીએ છીએ કે કેવી રીતે આપણે ઉપયોગ જે છે કરી શકાય. આના સિવાય હમણાં આપણે એક વાત કરેલી હતી કે આપણે પારજનની પ્રાણીઓ બનાવી છે. પારજનની પ્રાણીઓ તમને યાદ હોય તો આપણે ગાય, ઊંટ, ઘેટા, સસલા, ઉંદર, માછલીઓ આ બધાની વાત કરેલી હતી. એની અંદર હવે આપણે અહીંયા પારજનની પ્રાણીઓ તરીકે ગાયની વાત કરવાની છે. એક ગાય છે જેનું નામ છે રોસી. જનરલી ગાયનું દૂધ જે છે કોઈ પણ દૂધ હોય એની અંદર આપણે જાણીએ છીએ કે બે કન્ટેન હોય, બે મુખ્ય ઘટકો હોય. તો દૂધ જે છે એટલે કે મિલ્કની વાત કરીએ તો એમાં બે ઘટક હશે. એક ઘટક જે છે શર્કરા છે અને બીજો ઘટક જે છે પ્રોટીન છે. શર્કરા જે છે એ લેક્ટોઝ શર્કરા જે છે અંદર આવેલી છે અને આ શર્કરાના કારણે દૂધ જે છે એ સહેજ પ્રમાણમાં ગળ્યું લાગે. પ્રોટીનની અંદર આવેલું છે કેસીન પ્રોટીન કે જેને મિલ્ક પ્રોટીન તરીકે એટલે દૂધમાં રહેલા પ્રોટીન તરીકે પણ આપણે ઓળખીએ છીએ. ઓલ્સો નોન એઝ મિલ્ક પ્રોટીન. તો મુખ્ય ઘટક અહીંયા આપણે પ્રોટીન લેવાનું છે. સામાન્ય ગાયનું જે દૂધ હોય છે એમાં પ્રોટીન અમુક ક્ષેત્ર અમુક માત્રામાં હોય છે. અહીંયા જે આપણે પારજન્ય પ્રાણી બનાવી છે, આપણે પારજન્ય પ્રાણીની વ્યાખ્યામાં પણ એવું લખેલું હતું કે આ પ્રાણી જે છે એને આપણે ઈચ્છિત ઉત્પાદન મેળવવા માટે અથવા તો પ્રાયોગિક પરીક્ષણ કરવા માટે મોટા ભાગે ઉપયોગમાં લઈ છે. અહીંયા આપણે રોઝી કે જે પારજનની ગાય છે, પ્રશ્ન ઘણી વખત પૂછાતો હોય છે. આ રોઝી શું છે તો કે પારજનની ગાય છે કે જેને આપણે યોગ્ય ઉત્પાદન મેળવવા માટે આપણે એને રૂપાંતરિત કરેલી છે રોઝી. બરાબર. તો રોઝી જે છે એ 1977 ની અંદર બનાવવામાં આવેલી પારજનની ગાય 1977 રોઝી. હવે રોઝી ગાય જે છે એની લાક્ષણિકતા શું છે તો રોઝી ગાય જે દૂધ ઉત્પાદન કરે છે આ જે કઈ માત્રામાં દૂધ ઉત્પાદન કરે છે આ દૂધની અંદર આ દૂધમાં 1 લિટરમાં 2.4 ગ્રામ પ્રોટીન ઘટકો આવેલા છે. એટલા 2.4 ગ્રામ પ્રોટીન જે છે એ માત્ર 1 લિટર દૂધમાં હશે. એટલે કે ઘણું બધી વધુ માત્રામાં પ્રોટીન જે છે એ દૂધમાં આવેલું છે. એટલા માટે આ દૂધ જે છે આ રોઝી ગાયનું દૂધ બાળક માટે માતાના દૂધથી વધુ પોષણ મૂલ્ય આપે છે અથવા તેના સમકક્ષ પોષણ મૂલ્ય આપે છે. એટલા માટે આપણે આવી રીતે જૈવિક નિકોલ મેળવવા માટે પણ એનો ઉપયોગ કરીશું. હવે છેલ્લા બે મુદ્દાઓ આપણી પાસે બાકી પડ્યા છે તો એની વાત કરીએ આપણે. એમાં એક છે રસી સુરક્ષા અને બીજું છે રાસાયણિક સુરક્ષા અને પરીક્ષણ. બરાબર.
તો જો સૌથી પહેલા આપણે રસી સુરક્ષાની વાત કરવાની છે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ રસી સુરક્ષા. તો રસી શું છે તો કે મૃત કરેલા બેક્ટેરિયાના ઘટકો છે. મૃત બેક્ટેરિયા કે જે ખરેખર નિષ્ક્રિય સ્વરૂપમાં આવી ગયા છે એમાંથી મેળવવામાં આવે છે રસી. તો જ્યારે પણ આપણે કોઈ રસી બનાવીએ છીએ તો આપણા જે પારજનીનિક પ્રાણીઓ છે આ પ્રાણીઓ ઉપર સૌપ્રથમ રસીનું પરીક્ષણ કરવામાં આવે છે. સૌપ્રથમ રસીનું પરીક્ષણ કરવામાં આવે છે. હવે શા માટે આની પર રસીનું પરીક્ષણ કરવામાં આવે? જો રસી જો ડાયરેક્ટ જ આપણે બજારમાં મૂકી દે વેચવા લાગીએ તો ઘણી વખત એવું પણ થાય કે આની કંઈક ને કંઈક સાઈડ ઇફેક્ટ જે છે એ પડે. તો પારજનીક પ્રાણીઓ પર સૌથી પહેલા આપણે રસીનું પરીક્ષણ કરીએ છીએ. ઉદાહરણ તરીકે તમે જાણો છો પોલિયોની રસી છે, શીતળાની રસી છે, એડવર્ડ જેનરના શોધક હતા. તો આ બધી રસી જ્યારે નવી બને છે તો એની જે સૌથી પહેલું પરીક્ષણ છે એ સૌથી પહેલા આપણે પારજનીક ઉંદરો ઉપર કરીએ છીએ કે કોઈ પણ સાઈડ ઇફેક્ટ હોય તો ઉંદરમાં તરત દર્શાઈ જાય. બરાબર? તો એના માટે પણ આપણે પારજનીક પ્રાણીઓ જે છે એનો ઉપયોગ જે છે કરતા હોઈએ છીએ. છેલ્લે રાસાયણિક સુરક્ષા પરીક્ષણ. રાસાયણિક સુરક્ષા પરીક્ષણ. તો આની અંદર જનરલી શું છે? જો તો રાસાયણિક સુરક્ષા પરીક્ષણની અંદર આપણે કોઈ પણ નવી દવાઓ બનાવીએ છીએ તો એ દવા જે છે સૌથી પહેલા આપણે આવા પારજનીક પ્રાણીઓ જે છે એની ઉપર પ્રયોગાત્મક રીતે અસરગ્રસ્ત કરીશું. તો પારજનીક પ્રાણીઓ જે છે એને આપણે દવા પ્રત્યે અસરગ્રસ્ત કરી છે જે શું કરે છે તો કે દવાની અંદર રહેલી જે વિષારીતા છે એની સામે ત્વરિત પ્રક્રિયા કરશે. વિષારીતા એટલે કે ઝેરી અસર. ઘણી વખત તમે એવું સાંભળેલું હોય કે અમુક દવા ખાવાથી સાઈડ ઇફેક્ટ થાય અથવા તો કોઈ ટોક્સિક ઇફેક્ટ જે છે બોડીમાં તરત ક્રિએટ થઈ જતી હોય છે તો એ વિષારીતાના કારણે હોય છે. તો એના માટે આપણે વિષારીતા માપવા માટે આપણે કેવી રીતે પારજનીક પ્રાણીઓનો ઉપયોગ કરી છીએ હવે સમજશું. તો વિષારીતા માપવા માટે સૌથી પહેલા જે આ પારજનીક પ્રાણીઓ છે એને દવા પ્રત્યે અતિ સંવેદનશીલ બનાવવામાં આવે છે. અતિ સંવેદનશીલ પ્રાણીઓ બનાવવા પડે સૌથી પહેલા. અને આ પ્રાણીઓ જે અતિ સંવેદનશીલ બનેલા હોય એ જ ખાલી પારજનીક પ્રાણીઓ હોય. બાકી સામાન્ય પ્રાણીઓ જે છે એ આવા અતિ સંવેદનશીલ હોતા નથી. બરાબર? તો જે સામાન્ય પ્રાણીઓ છે આ અતિ સંવેદનશીલ હોતા નથી આવા ઘટકો સામે. બરાબર? એટલે દવાઓ સૌથી પહેલા આપણે આવા પારજનીક પ્રાણી જે છે એની ઉપર અસરગ્રસ્ત કરાવશું. જેના કારણે શું થશે કે એની જે ઝેરી અસર હશે એની સૌથી પહેલી માહિતી જે છે તાત્કાલિક મળી જશે. એટલે ઝેરી અસર ની સીધી જ માહિતી પારજનીક પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત થશે. અને એમાં ચેન્જીસ અથવા ફેરફાર જે છે આપણે આપણી અનુકૂળતા મુજબ લાવી શકાય. બરાબર? તો આની સાથે જ આપણે આજનો લેક્ચર પૂરો કરીશું. બાકીની વાત જે છે આવતીકાલે કરશું.